નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસ કમિટીમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈને જવાબદારી સોંપાઈ છે। તો કેમ્પેન કમિટી, સ્ટ્રેટેજી કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી વગેરે જેવી આ કમિટીઓની જાહેરાત કરાઈ છે। ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓને લઈને જાહેરાત કરાઈ છે, જેમાં પબ્લિસિટી કમિટી, પ્રોગ્રામ કમિટીનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ મીડિયા કોઓર્ડિનેશન કમિટી, લીગલ કમિટી અને પ્રોટોકોલ કમિટીની પણ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાઈ છે। તો ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીની જાહેરાત કરાઈ છે। લોકસભા ચૂંટણીને લઈને જવાબદારી સોંપવામાં આવી છે। જૂના અનુભવી નેતાઓના હાથમાં આ જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કમિટીઓની જાહેરાત કરાઈ છે તેમાં વાત કરીએ તો કેમ્પેન કમિટી, સ્ટ્રેટેજી કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, પબ્લિસિટી કમિટી, પ્રોગ્રામ કમિટી, મીડિયા કોઓર્ડિનેશન કમિટી તથા લીગલ કમિટી અને પ્રોટોકોલ કમિટીનો સમાવેશ થાય છે। તો કોંગ્રેસ દ્વારા જૂના અનુભવી નેતાઓના હાથમાં આ વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવી છે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા વિવિધ કમિટીઓની જાહેરાત કરાઈ છે। જૂના અને અનુભવી નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે। તો ગુજરાત કોંગ્રેસે વિવિધ કમિટીઓ બહાર પાડી છે, જેમાં વાત કરીએ તો લીગલ કમિટી, પ્રોટોકોલ કમિટીની જાહેરાત કરી છે। આ સાથે જ પબ્લિસિટી કમિટી, પ્રોગ્રામ કમિટી, મીડિયા કોઓર્ડિનેશન કમિટીનો પણ તેમાં સમાવેશ થાય છે। તો ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત થઈ, જેમાં કેમ્પેન કમિટી, સ્ટ્રેટેજી કમિટી અને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીનો સમાવેશ થાય છે। સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈને આ જવાબદારી સોંપવામાં આવી છે। તો ગુજરાત કોંગ્રેસે જૂના અનુભવી નેતાઓના હાથમાં આ જવાબદારી આપી છે। અમદાવાદમાં બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ સામે આવી રહ્યો છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। દુષ્કર્મનો કેસ સામે આવી રહ્યો છે, જેમાં યુવતીએ ગ્રામ્ય કોર્ટમાં એડિશનલ એફિડેવિટ ફાઇલ કરી છે। તો દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે। સહ આરોપી મેથ્યુઝના કોલ રેકોર્ડિંગ પણ રજૂ કરાયા છે। આ કેસની સુનાવણી આગામી 23 એપ્રિલે થશે। તો દુષ્કર્મ કેસમાં કેડ્યુલાના રાજીવ મોદી પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। પોલીસે રાજીવ મોદીને ક્લીન ચીટ આપી છે। અમદાવાદમાં બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ સામે આવી રહ્યો છે, જેમાં યુવતીએ ગ્રામ્ય કોર્ટમાં એડિશનલ એફિડેવિટ ફાઇલ કરી। આ દરમિયાન આ દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી પર આક્ષેપ કરવામાં આવ્યા છે। તો પોલીસે રાજીવ મોદીને ક્લીન ચીટ આપી છે। આગામી સમયમાં કેસની સુનાવણી 23મી એપ્રિલે થશે। તો આ કેસમાં સમાવેશ થતા સહ આરોપી મેથ્યુઝના કોલ રેકોર્ડિંગ પણ રજૂ કરાયા છે। યુવતી દ્વારા ગ્રામ્ય કોર્ટમાં એડિશનલ એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે। તો અમદાવાદથી બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસની માહિતી સામે આવી રહી છે। કેસની સુનાવણી 23મી એપ્રિલે થશે। તો આ દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી પર આક્ષેપ કરવામાં આવ્યા છે। તે દરમિયાન પોલીસે રાજીવ મોદીને ક્લીન ચીટ આપી છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ મામલે યુવતીએ ગ્રામ્ય કોર્ટમાં એડિશનલ એફિડેવિટ ફાઇલ કરી। તે દરમિયાન સહ આરોપી મેથ્યુઝના કોલ રેકોર્ડિંગ પણ રજૂ કરાયા છે। તો આ કેસની સુનાવણી 23 એપ્રિલે થશે। પોલીસે રાજીવ મોદીને ક્લીન ચીટ આપી છે। દુષ્કર્મ કેસમાં કેડ્યુલાના રાજીવ મોદી પર યુવતીએ આક્ષેપો કર્યા છે। સાબરકાંઠાથી ઈડરમાં અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે। તો અકસ્માતનો બનાવ બન્યો છે સાબરકાંઠાના ઈડર ખાતે।
અકસ્માતની જે ઘટના સામે આવી રહી છે તેની જો વાત કરીએ તો ઈડર હિંમતનગર વચ્ચે અકસ્માત થયો છે। સાબરકાંઠાથી અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે। અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા છે। 2 બાળકો સહિત અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થયા છે। તો ગંભીર ઘાયલ બાળકોને અમદાવાદ ખસેડાયા છે। સાબરકાંઠામાં ઈડર અને હિંમતનગર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી રહી છે। અન્ય 2 ગંભીર લોકોને વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। તો ઈડર હિંમતનગર વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। સાબરકાંઠાના ઈડરથી અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે। તો ઈડર હિંમતનગર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે। જ્યારે અન્ય ગંભીર ઘાયલ બાળકોને સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યા છે। જ્યારે અન્ય 2 ગંભીર લોકોને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતને લઈને સમાચાર સામે આવ્યા છે। ઈડર હિંમતનગર વચ્ચે અકસ્માત સર્જાતા જ 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે। તો ગંભીર ઘાયલ બાળકોને અમદાવાદ ખસેડાયા છે। જ્યારે અન્ય 2 ગંભીર લોકોને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। તો સાબરકાંઠાથી અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે। ઈડર હિંમતનગર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા છે। 2 બાળકો સહિત અન્ય 2 લોકો પણ તેમાં ગંભીર થયા છે। ગંભીર રીતે ઘાયલ થતા જ તેમને અમદાવાદ ખસેડાયા છે। જ્યારે અન્ય 2 લોકોને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા છે। તો અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે। અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે। ઘાયલ રીતે 2 બાળકોને અમદાવાદ ખસેડાયા છે। જ્યારે અન્ય 2 વ્યક્તિઓને વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। તો તેની ઉજવણી સમગ્ર ગુજરાત ખાતે ધામધૂમપૂર્વક થઈ રહી છે। અને ત્યારે અમદાવાદમાં આવેલ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ અમિત શાહે ભાજપનો ધ્વજ લગાવ્યો હતો। તેમજ શહેર પ્રમુખ અમિત શાહની સાથે પ્રભારી સંજયભાઈ, ધારાસભ્ય કૌશિક જૈન, પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બીજેપીના સૌ આગેવાનોએ એકબીજા પર મીઠાઈ ખવડાવીને શુભકામના પાઠવી હતી। હજુ ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં તો ખેડાના ગળતેશ્વર તાલુકામાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે સરકાર નળથી જલ આપવાની વાત કરે છે, પરંતુ ગામમાં છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેનો નિકાલ નહીં આવતા મહિલાઓની હાલત કફોડી બની છે। ખેડા જિલ્લાના ડભાલી ગામે મહિલાઓ પાણી ભરવા માટે એકબીજાની સાથે ઝઘડી રહી છે। છેલ્લા 6 મહિનાથી ગ્રામ પંચાયતમાં મોટર બળી ગઈ હોવાને કારણે ફક્ત ગામના હવાડામાં પાણી આવે છે અને જ્યાંથી આખા ગામના 1000થી વધારે ઘરોમાંથી મહિલાઓને પાણી ભરવા માટે અહીંયા આવવું પડે છે। તો નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતના છેવાડે પાણીની ટાંકી અને સંપ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ વીજ કનેક્શન નહીં મળ્યું હોવાને કારણે છેલ્લા 1.5 વર્ષથી તૈયાર થયેલી આ યોજનાનો લાભ આજે પણ ગ્રામજનોને નથી મળી રહ્યો। તો બીજી તરફ ગ્રામ પંચાયતની બગડી ગયેલી મોટરને કારણે છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો પાણી વિના તળવળી રહ્યા છે। સાહેબ, અમારે પાણીનો પ્રશ્ન છે। છેલ્લા 1 વર્ષથી અમારા ત્યાં પાણી એક ટેપ પર પાણી આવતું નહીં, બરોબર। હવે અમારા ત્યાં તલાટી છે, સરપંચ છે નહીં, બધા વેણી ખાવા વાળા હોય છે, એટલે કશું કરતા ને કોઈ વહીવટદારે નહીં, કશું જ ના મળે। હવે પાણી વગર સાહેબ અમારે જવું કઈ એ તમે કહો અમને। આજે ઉનાળો આવ્યો, આ બધા બૈરા તમે જોવો છો ને કેટલી બહેનો પાણી ભરે છે,
ડબાલીમાં બધાય અરે પાણી બેની મોટર તારે ગમે તે કરે સાહેબ બધા મેણી ખાવું કોઈને પાણી આવવા દેવું નહીં. હવે પાણી વગર અમારે શું કરવું? પાણીનો પ્રશ્ન અમારો પહેલા તમે સોલ્વ કરો. અમારે બીજું કશું જોઈતું નહીં. અમારે બેનોને પાણી જોઈએ. પાણીનો બહુ જ ત્રાસ છે અને અમે લુગડા બૈરો કઈ ધોવા જઈએ બોલો. હવે અમે ખેતીનું કામ કરીએ કે આવું પાણી કે લુગડા વાહન કરીએ. પાણી હોય તો ગમે રાતે કામ કરીએ બોલો શું કરીએ કરો. અમારા ગામે આજે 5 થી 6 મહિનાથી પાણી આવતું નહીં. આ બૈરોના ઢેસન ભાજી જ્યાં શું કરે બૈરું? ખેતીનું કરે કે ઘરનું કરે કે પાણી કુવા એક તો ગામમાં કુવો ના મળે. અમારો કુવો તો હરતી જોયા કે કઈ કુવો છે અમારો. સરકાર ઘરે ઘરે પાણી આવે છે. અમારા ઘેર તો કોઈ તકલીફ નહીં પાણીની ને. એક અઠવાડિયું પુરવઠાનું પાણી ના આવ્યું કે ગામનું ના આવ્યું. પછી અમે પુરવઠામાં ફોન કર્યો તો બીજા દાડે લોકો આયા એટલે તાકે ભાઈ હેડપંપ નાખ્યા લે પણ જગ્યા નિમૃત કરો. અમે જગ્યા એમને નિમૃત કરીને આલી તાકે તમને 4 દાડાની અંદર હેડપંપ નાખી આલીશું. એ ગયા કેટલો સમય થયો? એક મહિનો થયો. 1 મહિનો થઈ ગયો. પાણી એ લોકો આવતા નહીં, પાણી નહીં આવતા. એ લોકો નહીં આવતા બોલો. એટલે ઉલ્લુ બનાવે છે એમ? હા, ઉલ્લુ જ બનાવે છે. શું કરવા? શું થવું જોઈએ? તમારી શું માંગણી છે? અમે કહ્યું હતું કે અમને હેડપંપ નાખી આલો. પાણી પુરવઠા ના આવે તારે તો અમારે કામ લાગે નહીં. 4 દાડા વાળી પંચરો થાય તો પાણી નહીં આવતું. પાડ્યો છે એની અંદર વારે ઘડીએ મોટર પેલી રેતી આવે છે એટલે મોટર બળી જાય છે. એટલે પછી જયારે રિપેરિંગમાં મોકલે 7 ની ને 10 ની મોટર તારે 2 ની મોટર ઉતારીએ છીએ એટલે પાણી બહુ ધીમું આવે છે. એટલે ખાલી અહીં હવેડા પૂરતું આવે છે એટલે ત્યાંથી ભરી જાય છે ગ્રામજનો. છેક ઘરે નથી પહોંચતું. પછી જ્યારે રિપેરિંગ થઈને પાણીની મોટર આવી જાય અને એ ઉતારીએ છીએ ત્યારે પાછું પાણી રેગ્યુલર ચાલુ થઈ જાય. કેટલા સમયથી આ સમસ્યા? અંદાજે આમ જોવા જઈએ તો 5-6 મહિનાથી છે. 7 ની મોટર ક્યારે રિપેર થશે? 2-3 દિવસમાં અવારનવાર મેડિકલ બાયોવેસ્ટ ગમે ત્યાં ફેંકાયો હોવાના કિસ્સા આપણી સામે આવતા હોય છે અને ત્યારે અરવલ્લીના રસ્તા પર જ મેડિકલ બાયોવેસ્ટ ફેંકાયો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં બાયડ કપડવંજ હાઈવે ઉપર મેડિકલ બાયોવેસ્ટ રસ્તામાં છૂટો ફેંકી દેવાયો હતો. સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય ત્યારે સ્થાનિકો પણ રોષે ભરાયા છે. જોકે સ્થાનિકો દ્વારા મેડિકલ બાયોવેસ્ટ ખાલી કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. સામાન્ય નાગરિકો માટે સરકાર દ્વારા પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને જેમાં સિટી બસનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજકોટમાં મહિલા કોલેજ ચોક ખાતે ફરી સિટી બસ બંધ પડી હતી. સાયલેન્સર તૂટી જતા સિટી બસ બંધ પડી જતા મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો આવી રીતે અવારનવાર સિટી બસ બંધ પડતી હોય છે ત્યારે રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. કોંગ્રેસમાંથી રાજીનામાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. ધીરજસિંહ ચૌહાણનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસનો ગઢ કહેવાતા સરહદી વિસ્તારમાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. અગાઉ પણ કોંગ્રેસના નેતા ડીડી રાજપૂત પક્ષ છોડી ચૂક્યા છે. તો આ સાથે જ વધુ એક રાજીનામું સામે આવ્યું છે. ત્યારે એક પછી એક રાજીનામા પડતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ઠંડા પીણાનો ઉપયોગ વધી રહ્યો છે અને ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની લારીઓ ઉપર દરોડા પાડ્યા છે. જેમાં આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો સેમ્પલના સ્થળ ઉપર જ રિપોર્ટ આપવામાં આવ્યા છે. અમે લોકોએ સવારથી અમે કામગીરી ચાલુ કરી છે. એમાં આજે કોઈ ફૂડ કલર કે કોઈ આવેલું નહીં. બાકી અમે લોકો હાલમાં ઓઇલના બી અમુક સેમ્પલો લીધેલા છે. એમાં ક્યાં અમુક જગ્યાએ કે જ્યાં ટીપીસી વેલ્યુ વધારે આવેલી છે તો ત્યાં ડિસ્કાર્ડ કરી દેવામાં આવેલ છે. તેથી આપણા આરોગ્ય શાખામાં આપણા નગરપાલિકા થ્રુ જે લોકોના આરોગ્ય સાથે છે તે અટકાવીએ છીએ અમે લોકો. ઉનાળાની શરૂઆત થતાં જ શહેરના નગરજનો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીતા હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ફૂડ વિભાગ
હાલ કાર્યરત થયું છે અને આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની દુકાનો પર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી છે, આપણે એમને પૂછીશું. શું કહો છો, ઉનાળાની શરૂઆત થતાં જ નગરજનો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીતા હોય છે, આપ હાલ શું કાર્યવાહી કરી રહ્યા છો? કોર્પોરેશનને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા FSSAI દ્વારા મોબાઈલ ટેસ્ટિંગ વાન FSW ફૂડ સેફ્ટી વાન વ્હીલ ફાળવવામાં આવી છે, તેના દ્વારા અત્યારે રાજમહેલ રોડથી કીર્તિસ્તંભ સુધીના વિસ્તારમાં FSWની મદદથી ઓન ધ સ્પોટ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે આપ આ સેમ્પલ લઈ રહ્યા છો એનો રિપોર્ટ કેટલી વારમાં આવશે અને તમે જો સેમ્પલ ફેલ જશે તો શું કાર્યવાહી કરશો? જે FSW છે તેનાથી આપણને પ્રાઇમા ફેસી ખબર પડે કે આમાં કંઈક કલર કે બીજી કોઈ વસ્તુની ભેળસેળ છે કે કેમ. તે આધારે પછી જો નમૂનો પ્રમાણસરનો ના હોય તો ફોર્મલ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ સેમ્પલ જે લીધા છે એનો રિપોર્ટ કેટલે સમયમાં આવશે? એનો રિપોર્ટ તાત્કાલિક જ આવી જતો હોય છે. ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ જે મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી છે તેમાં ટેસ્ટિંગ થતું હોય છે અને તાત્કાલિક એની ખબર પડી જતી હોય છે. એટલે કહી શકાય કે આરોગ્ય શાખા કાર્યરત થઈ અને વેન લઈને જ સાથે ફરે છે, એટલે જે સેમ્પલ ના રિપોર્ટ આવતા વાર લાગતી હતી એ તાત્કાલિક આવશે અને સંસ્કારી નગરજનોના આરોગ્ય સાથે ચેડા થતું અટકશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. ગીર સોમનાથના વેરાવળ બંદર વિસ્તારમાંથી ₹350 કરોડનો ડ્રગ્સ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. તો આ ઘટનામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. તેમની ધરપકડ કર્યા બાદ આ બનાવમાં વધુ એક નામ સામે આવ્યું છે, જેને ATS અને ગીર સોમનાથ પોલીસ શોધી રહી છે. તો આ સમયે ગઈકાલે ગીર સોમનાથ LCB અને SOGને બાતમી મળી હતી, ત્યારે પોલીસે વેરાવળ બંદરથી 20 નોટિકલ માઇલ દૂર એક ફિશિંગ બોટમાં સર્ચ કરતા કર્ણાટકનો રહીશ શિવકુમાર ચેન્નન કૌંડર નામના શખ્સને શકમંદ તરીકે ઝડપી પાડ્યો છે. તો આ સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વલસાડ લોકસભા બેઠક ઉપર પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને જેમાં ભાજપની વાંસદા વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલીનું આયોજન ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે કરાયું હતું. તો ધવલ પટેલ સાથે પ્રચારમાં નાણામંત્રી કનુ દેસાઈ પણ જોડાયા હતા અને ત્યારે બાઇક રેલી દરમિયાન સમર્થકો દ્વારા ઉમેદવાર અને નાણામંત્રીનું અભિવાદન કરાયું હતું. નાણામંત્રી અભિવાદનને વિજય ઉત્સવ સાથે સરખાવ્યો હતો. પાટણના તબીબની મહેનતને કારણે બાળકને નવું જીવન મળ્યું છે. બાળકના ગળામાં ફસાયેલી ચાવી કાઢવામાં આવતા જ અહીં તબીબને સફળતા મળી છે. તો બાળક રમતા સમયે ભૂલથી તાળાની મોટી ચાવી મોઢામાં ગળી ગયું હતું અને ત્યારે તે સ્વરપેટીના ઉપરના ભાગે ફસાઈ ગઈ હતી. બાળકના ગળામાં ચાવી ફસાઈ જતા જ તેનો શ્વાસ લેવામાં તેને તકલીફ પડી રહી હતી. ત્યારે પરિવારજનો બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં એક્સરે રિપોર્ટ કરાવતા ગળામાં ચાવી હોવાનું ખુલ્યું હતું. ત્યારે ENT હોસ્પિટલના સર્જને સફળતાપૂર્વક સર્જરી કરી બાળકના ગળામાં ફસાયેલ ચાવીને કાઢી બાળકને નવું જીવન આપ્યું છે. બાળકનો જીવ બચાવી લીધો છે. જ્યારે ચાવી કાઢ્યા બાદ બાળક એકદમ સ્વસ્થ જોવા મળ્યું છે. સુરતથી આચારસંહિતા ભંગ કરતો મામલો સામે આવ્યો છે અને જેમાં DGCLના 6 કર્મચારીઓની સુરત જિલ્લા બહાર બદલી કરાઈ છે. આચારસંહિતા ભંગ બદલ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી અને ત્યારે બાબુઓને ચૂંટણી પ્રચાર કરવો ભારે પડ્યો હતો. ભાજપ ઉમેદવારના કાર્યાલયમાં હાજરી આપી હતી. તો નીરવ દેસાઈને ભરૂચ મોકલાયા અને આશિષ પટેલની વ્યારા ખાતે બદલી થતા અન્ય 4 કર્મચારીઓની પણ જિલ્લા બહાર બદલી કરાઈ છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં તંત્ર બેદરકાર સાબિત થયું છે, જેમાં લાલબાગ સ્વિમિંગ પુલમાં પાણીમાં લીલના કારણે સ્વિમિંગ કરવાથી ચામડી તેમજ અન્ય રોગો થવાની સંભાવના છે. તો સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્વિમિંગ પુલ પણ સાચવી શક્યા નથી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે સ્વિમિંગ કરવા માટે 1 વર્ષની ₹4,500 ફી વસૂલવામાં આવે છે અને ત્યારે હવે આ મામલે તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર નથી.
તો પૂર્વમાં આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ અને પશ્ચિમમાં આવેલ સરદારબાગ સ્વિમિંગ પુલ સદંતર બંધ છે, ત્યારે સ્વિમર અને સામાજિક કાર્યકર સત્તાધીશો પર આક્રોશ ઠાલવી રહ્યા છે. હાલમાં વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલ છે એ પણ એક લીલો થઈ ગયો છે, એટલે સ્વિમરોને પણ લીલા પાણીમાં હવે તરવું પડે છે. બીજી બાજુ સ્માર્ટ સિટીના નામે સત્તાધીશો કરોડો રૂપિયા બજેટમાં ફાળવી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરની જનતા જે હાલમાં જ હરણી દુર્ઘટના કાંડ થયો ત્યારે મોટા મોટા શાસનમાં બેઠા સત્તાધીશો કહેતા હતા આપણે નાના નાના બાળકોને સ્વિમિંગ શીખવાડીશું, નાના સ્વિમિંગ પુલ ચાલુ કરીશું, બેબી સ્વિમિંગ પુલ ચાલુ કરીશું, પરંતુ વડોદરા શહેરમાં જે જૂના સ્વિમિંગ પુલ છે એની હાલ ખસ્તા હાલ છે અને આ સ્વિમિંગ પુલ લીલા કલરનો થઈ ગયો છે, પરંતુ અધિકારીઓ કે સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. સ્માર્ટ સિટી વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પુલ થયો લીલો. આપ જોઈ શકો છો, સ્માર્ટ સિટી વડોદરાનો આ લાલબાગ સ્વિમિંગ પુલ છે અને આ સ્વિમિંગ પુલ હાલ લીલો છે, એટલે કહી શકાય કે ગુજરાતમાં વડોદરા શહેર સ્માર્ટ સિટી નંબર 1 ના બની શક્યું, પરંતુ ગુજરાતમાં 1 નંબરનો લીલો સ્વિમિંગ પુલ આપ્યો. આ ઐતિહાસિક સ્વિમિંગ પુલ કહેવાય કે જે વિશ્વમાં પણ નહીં હોય, દેશમાં પણ નહીં હોય અને ગુજરાતમાં પણ નહીં હોય કે લીલો સ્વિમિંગ પુલ. આપણી સાથે વર્ષોથી લાલબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા આવા બેન છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહો છો, સ્માર્ટ સિટી વડોદરામાં લીલો સ્વિમિંગ પુલ? સ્માર્ટ સિટી વડોદરામાં આવું સ્વિમિંગ પુલ વર્ષોથી આવું છું અને આ સ્ટાર્ટિંગ ઓફ ધ સિઝન છે અને સ્ટાર્ટિંગ ઓફ સિઝનમાં આવું ગંદુ પાણી હોય તો આગળ શું થશે? આપણે તરીશું તો હમણાં વાતાવરણ એટલું ખરાબ છે કે લૂઝ મોશન, પાણીની બહુ બધી બીમારી ચાલે છે, સ્કિન ડિઝીઝ થઈ શકે છે, ઘણી બધી થઈ શકે છે. એનો રિસ્પોન્સિબલ કોણ? આપ સ્માર્ટ સિટીના સત્તાધીશોને શું કહેશો? इसमें स्मार्ट सिटी आया ही किधर? हमारा बड़ौदा स्मार्ट सिटी में आता ही नहीं है. अगर ऐसा पानी हो तो स्मार्ट सिटी कहाँ से बनाएगा? पानी जो पानी नहीं सप्लाई कर सकता है अपने को तो और क्या? न अच्छा है न क्या है, कुछ भी सफाई नहीं है पानी की. मैनेजर को बोलने जाते हैं तो बोलते हैं सामने काम चलता है इसके लिए गंदा हो रहा है पानी. गंदा हो रहा है तो यही है, उसको मेंटेन करना किसका काम है? कॉर्पोरेशन का काम है ना. कॉर्पोरेशन के अधिकारी और मैनेजर का क्या मतलब? जो सुबह 10 बजे आता है, हम लोग चले जाते हैं, उसके बाद में आते हैं और शाम को आते हैं तो 5 बजे निकल जाता है, वो तो मिलता ही नहीं है पब्लिक के लिए. એટલે કહી શકાય કે નાગરિકો જે વર્ષોથી સ્વિમિંગ કરવા આવે છે, સ્વિમરો એવું કહી રહ્યા છે કે જ્યારે અમે સ્વિમિંગ કરવા આવીએ છીએ ત્યારે કોઈ અધિકારી હાજર નથી હોતો અને જ્યારે એમને ફરિયાદ કરે છે તો એ અન્ય વિભાગ પર દોડી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કચ્છના લખપતમાં દયાપર નજીકથી 36,000ની કિંમતના ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં દયાપર માતાના મઢ વચ્ચે આવેલી ટેકરી પાસે રહેતા ગાંજાના 4 છોડ સાથે તેને પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને દયાપર પોલીસ મથકના હવાલે કરતા તેના વિરુદ્ધ એનડીપીસી એક્ટ તળે ગુનો નોંધી વધુ તપાસ દયાદર પોલીસે હાથ ધરી છે. સુરતમાં લિંબાયત પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી 2 મહિનાથી ફરાર હતા. 2 મહિનાથી શરીર સંબંધી ગુનામાં આરોપી વોન્ટેડ હતો. મલેક વિરુદ્ધ 6, બતક વિરુદ્ધ 3 અને લારા વિરુદ્ધ 4 ગુના નોંધાયા છે. આરોપીઓ એમએસ કંપની નામક ગેંગ ચલાવતા હોવાની પણ ચર્ચા સેવાઈ રહી છે. તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર જીઆઈડીસી વિસ્તાર અને જોડિયા તાલુકાના 10 ગામોમાં એક પણ રૂપિયો વીજ બિલ બાકી ન હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. વીજ બિલના બાકીદારો સામે વીજપત્રએ કમર કસી છે અને તેઓને કાયદાના પાઠ ભણાવવા ઉપરાંત સામાજિક જવાબદારી હોવાનું સમજાવી સતત વીજ બિલ ભરવામાં લોકો જાગૃત બને તે માટે ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામ સ્વરૂપે દરેક ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગીય કચેરીમાં આશરે 4,000 જેટલા વીજ ગ્રાહકો છે, જેમના દ્વારા નાણાકીય વર્ષ 2023-24ના અંતિમ માસમાં ચાલુ બીલ સહિતની તમામ વીજ બિલની રકમ ભરી દીધી હતી, જેના પરિણામે રૂપિયા 11.38 કરોડની આવક થઈ છે.
તો બીજી બાજુ જોડિયા તાલુકાના કાર્યક્ષેત્રમાં આવતા આણદા, જશાપર, બાદનપર, ભાદરા, લીંબુડા, લખતર, વાઘા, રણજીતપર, માનપર તથા ડ્રોલ તાલુકા હેઠળનું મજોઠ ગામ સહિત 10 ગામ હેઠળ આવતા 5255 વીજ ગ્રાહકો દ્વારા પણ વીજ બિલની તમામ રકમ ભરી દીધી છે. તો રૂરલ સબ ડિવિઝન માટે અમે એક એવો ટાર્ગેટ રાખ્યો હતો કે શક્ય એટલા વધારે ગામનું ડેબિટ આપણે ઝીરો કરી શકીએ. તો એ કેસમાં 18 માંથી અમે 10 ગામ એવા પહોંચી શક્યા કે જેના ગ્રામજનોએ સરપંચ બધાએ ભેગા થઈને એનું ડેબિટ એરિયસ છે એ ઝીરો કર્યું. એટલે કે 10 ગામની અંદર એક પણ રૂપિયો પીજીવીસીએલના કેશ કલેક્શન ખાતે બાકી નથી. આ બંને માઇલસ્ટોન પીજીવીસીએલ જામનગરે આ વર્ષની અંદર અચીવ કર્યા છે. અને એપ્રિસિએશન માટે સર્કલ ઓફિસ, ડિવિઝન ઓફિસના ટેકનિકલના હેડ, રેવન્યુના હેડ બધા જ ભેગા થઈને જે એમના ડેપ્યુટી એન્જિનિયર છે એમની આખી દરેક સબ ડિવિઝનની ટીમ છે એને એપ્રિશિએટ કરવા માટે પૂરી ટીમ ત્યાં આગળ એમના સબ ડિવિઝન જઈ રહી છે. સુરતના અલથાણમાં નાનુ નામના વ્યક્તિની હત્યા મામલે પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે આરોપીઓને ઝડપ્યા હતા. આરોપીઓએ મરનાર વ્યક્તિને 50,000 રૂપિયા આપ્યા હતા અને ત્યારે મૃતક અવારનવાર પૈસા આપી દેવાનો વાયદો કરી પૈસા ન આપતો હતો, જે બાબતે અદાવત રાખી તેની હત્યા કર્યા હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે. ભારતીય જનતા પાર્ટી આજે 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે અને આજે ભાજપ પક્ષનો 44મો સ્થાપના દિવસ છે. વર્ષ 1980માં આ દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. પિઝામાં જીવાત બાદ હવે કેકમાં ફૂગની ઘટના સામે આવી છે. તો નવસારીના ચીખલીના થાલા ગામે લાપિનોસ પિઝાની બેદરકારી સામે આવી રહી છે અને જેમાં ગ્રાહકને વાસી ફૂગવાળી કેક પધરાવવામાં આવી હતી. તો વાસી ફૂગવાળી કેક ગ્રાહકને પધરાવતા જ હંગામો ઊભો થયો હતો અને ગ્રાહકે ફૂગવાળી કેકનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જ્યારે ગ્રાહકે આ અંગે રજૂઆત કરતા પિઝા શોપના કર્મચારીએ ભૂલથી કેક અપાય હોવાનું જણાવ્યું હતું. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.